આઈવીએફ ટ્રીટમેન્ટ માટે ક્લિનિકની પસંદગી કઈ રીતે કરવી જોઈએ? આઈવીએફ જર્નીમાં ક્લિનિક અને ડૉક્ટરની પસંદગી કરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ક્રિટિકલ સ્ટેપ્સ છે. એના માટે હું દરેક કપલને એડવાઇસ આપીશ કે તમારે ફર્ટિલિટીનો ઇશ્યુઝ હોય તો એટલીસ્ટ 2 થી 3 ઓપિનિયન લેવાનું રાખો. જ્યારે કન્સલ્ટેશન્સમાં જાઓ ત્યારે તમારી ક્વેશ્ચન્સ ક્વેરીઝનું ચેકલિસ્ટ છે એ તમે લઈને જાઓ અને આટલા પોઈન્ટ્સ તમારે કન્સલ્ટેશન દરમિયાન ઓબ્ઝર્વ કરવાના છે. નંબર 1, તમારું કાઉન્સેલિંગ છે એ કેવી રીતનું થયેલું છે અને તમારી જે ક્વેરીઝ જે ડાઉટ્સ છે એ સોલ્વ થયા છે કે નહીં. સેકન્ડ, ક્લિનિકના જે એક્સપિરિયન્સ ડૉક્ટર છે જો તમારી ટ્રીટમેન્ટ ત્યાં થાય તો એ તમારું પર્સનલ મોનિટરિંગ કરે છે કે નહીં. ત્રીજું, ક્લિનિકની અંદર ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ છે કે નહીં. ફોર્થ થિંગ, લેબ્સની ક્વોલિટી અને એડવાન્સ પ્રોસિજર જેમ કે એમ્બ્રિયો ફ્રીઝિંગ, એમ્બ્રિયો થોવિંગ, બ્લાસ્ટોસિસ કલ્ચર, લેઝર આસિસ્ટેડ હેચિંગ, પ્રી ઇમ્પ્લાન્ટેશન, જેનેટિક ટેસ્ટિંગ ઓફ ધ એમ્બ્રિયોઝ, આ બધી ફેસિલિટીઝ અવેલેબલ ઇન હાઉસ છે કે નહીં. ફિફ્થ થિંગ, તમારા કેસમાં તમારી એજ અને તમારા પર્ટિક્યુલર કેસના ફેક્ટર્સ જોઈને તમારા કેસમાં સક્સેસ રેટ કેટલો હોઈ શકે એનું પ્રોપર એક્સપ્લેનેશન તમને મળેલું છે કે નહીં. અને સિક્સ્થ થિંગ, ટ્રાન્સપરન્સી. આ બધા ફેક્ટર્સનું ઇવેલ્યુએશન્સ કરી અને તમે તમારું ફર્ટિલિટી ક્લિનિક છે પસંદ કરી શકો છો.